विठ्ठला माझा विठ्ठल 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 विठ्ठला जय जय विठ्ठल विठ्ठल विठ्ठला माझा विठ्ठल पांडुरंगा हो माझा विठ्ठल पांडुरंगा हो माझा विठ्ठल पांडुरंगा हो माझा विठ्ठल पांडुरंगा जय जय विठ्ठल विठ्ठल विठ्ठला 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 माझा अरे हो माझा विठ्ठल पांडुरंगा આજે પણ તમે મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રની ભક્તિ યુવતી ભક્તિ છે. કમરે ઘોઘરા બાંધે, પગમાં ઘોઘરા બાંધે, હાથમાં મંજીરા લઈ અને ઊભા ઊભા ભજન થાય. ગુર્જરે જીર્ણતામ ગતા. આપણી ગુજરાતની ભક્તિ વૃદ્ધ ભક્તિ છે એટલે આપણે બેઠા બેઠા ભજન કરીએ, આપણે ઊભા ઊભા ગાય જ નહીં શકીએ. તમે જોજો આ પ્રમાણ ભક્તિ વૃદ્ધ થઈ છે. પણ બીજા અર્થમાં એનો અર્થ કાઢો તો પુષ્ટ ભક્તિ છે ગુજરાતની ભક્તિ, પરિપક્વ ભક્તિ છે ગુજરાતની ભક્તિ. હા, પણ સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ વૃદ્ધ થઈ ગયા. ભક્તિએ વિચાર કર્યો કે અહીંયા બેસી રહીશ તો કંઈક જુદું થશે, મારે અહીંથી ખસી જવું જોઈએ, આગળ વધવું જોઈએ. બંને મૂર્છિત થયેલા પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને તેડી અને દોડતી દોડતી ભક્તિ ગુજરાતમાંથી વૃંદાવનમાં ગઈ. વૃંદાવનસ સંયોગાત પુરસ્ત્વમ તરણી નવાત. વૃંદાવનના સંયોગથી વળી એને પાછું તારુણ્ય એટલે કે યુવાની પાછી મળી. વૃંદાવનની ભક્તિ યુવતી ભક્તિ છે. પણ જ્ઞાન અને વૈરાગ્ય તો ત્યાંય વૃદ્ધ રહ્યા છે. મહારાજા વૃંદાવનમાં આવી એટલે હું જીવતી થઈ ગઈ. મારા દીકરા હજી પણ વૃદ્ધ છે, એને જાગૃત કરવા માટે હું આપને વિનંતી કરું, કૃપા કરીને એને જાગૃત કરો. અને જાગૃત કરવાની વિનંતી જ્યારે ભક્તિ દેવીએ કરી ત્યારે નારદજીએ કીધું કે દેવી, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા મારા માટે ડાબા હાથનો ખેલ છે.